2004 થી 2014 સુધી કેન્દ્રની તાત્કાલિક યુપીએ સરકાર લોકોને ટ્રાફિકથી મુક્તિ અપાવવા નવો 4 લેન બ્રિજ તેમજ જૂના બ્રિજના રિપેરિંગના કામ માટે 10 વર્ષથી ગુજરાત સરકારને ભલામણ કરતી હતી, પરંતુ પ્રજાની સમસ્યાને સાઈડ પર મૂકી કેન્દ્રની કોંગ્રેસની સરકારને જશ ના મળે તે માટેની રાજકીય કિનાખોરી રાખી અને પોતાના રાજકીય રોટલા શેકવા અલગ અલગ મંજૂરીના નામે કામગીરીને યેનકેન પ્રકારે ભાજપે અટકાવી રાખી. ત્યારે ભાજપના આ કાવાદાઓમાં હેરાન થવું પડ્યું ગુજરાતની સામાન્ય પ્રજાને. છતાં પણ કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે કડક શબ્દોમાં પત્ર લખીને લોકોને પડતી સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી. સક્રિય ભૂમિકા ભજવતા પ્રજાની સવલત માટે દેશનો પ્રથમ કેબલ સ્ટેટ બ્રિજ મંજૂર કરીને તાબડતોબ કામ ચાલુ કરાવ્યું. યુપીએ સરકારે માર્ચ 2016માં આ બ્રિજનું કામ પૂરું કરી જનતા માટે ખુલ્લો મુકાશે તેવી ખાતરી આપ્યા બાદ જ્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર આવી ત્યારે ઓગસ્ટ 2016માં કામ પૂરું થયા બાદ પણ યુપીની ચૂંટણીમાં મોદી સાહેબ વ્યસ્ત હોવાથી અને ગુજરાતમાં ચૂંટણી નજીક આવે ત્યારે જ ઉદ્ઘાટન કરી વગર કોઈ વાકે ગુજરાતની જનતાને 7 મહિના ટ્રાફિકમાં ખોટે ખોટું હેરાન થવું પડ્યું. વડાપ્રધાન સદભાવનાના વાયદા પૂરા ના કરી શક્યા, પરંતુ યુપીએ સરકારે કરેલા કામમાં પોતાના નામની તકતી લગાવીને જશ ખાટવાના પ્રયાસ કરશે જ. પ્રધાનમંત્રી મોદી 15 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા પછી પણ ગુજરાતની વેદનાને વાચા ના આપી શક્યા અને હવે કોંગ્રેસ દ્વારા કરેલા કાર્યનો યશ ખાટવા ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ગુજરાતની જનતાને હકીકત માલુમ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતની ટ્રાફિકની સમસ્યાના પ્રાણ પ્રશ્નનો ઉકેલ લાવવા બદલ કોંગ્રેસની યુપીએ સરકાર અને માનનીય સાંસદ શ્રી અહેમદ પટેલજીના અથાગ પ્રયત્નો બદલ ખૂબ ખૂબ આભાર.